जय माताजी। हूँ साहित्यकार पौभा गढ़वी और पौभा गढ़वी यूट्यूब चैनल में आ एक माँ विषयनो विडियो सत्य घटना थोड़ा समय पहलानी कवि आलनो दुहो साक्षी पूरे छे। जो कि कवि आलनो एक दुहो माँ विषयनो जग जाहिर छे कि माथी कोई मोटू नहीं जड़धर के जगदीश सौ कोई नमावे शीश अंबा आगल आलिया। आपने एम थाय मोटा में मोटा तो महादेव से, शिव से, डाडो छे, आशुतोष से, काल नो काल महाकाल की भोळियो नाथ छे। पण भोळिया नाथ ने एक वखत भिक्षा लेवा माटे अन्नपूर्णा ना आंगणे जईने केवुं पड्युं कि भिक्षां देहि अन्नपूर्णा भवती। ई महादेवनी आंखनी पण मालपा पण एक वखत आहुड़ा आवी गया था कि भूत प्रेत ने जो मां मळी गई, पार्वती मळी गई અને આટલા બધા આનંદમાં હોય તો એ માનો પ્રેમ કેવો હશે। એ માની યાદ આવતા ભગવાન ભોળાનાથની આંખની માલપા આહુડા આવી ગયા હતા અને કવિ આલનો આ દુહો જગ જાહેર એવો પાખાળો કોઈએ ન સાંભળ્યો હોય એવું નહીં કે માથી કોઈ મોટું નહીં જડધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા। જેમ કાગબાપનો એક દુહો છે કે મોટે બોલું માં ત્યાં તો મને સાચું નાનપ સાંભળે, મોટપની મજા મન કડવી લાગે કાગડા। આ બે દુહાને સાર્થક કરતો, આ બે દુહાને સાક્ષી આપતો આ પ્રસંગ કવિ આલ કચ્છના કવિ એ એમ કે છે કે એક બનાવ એવો બને છે, એક પ્રસંગ એવો બને છે કે એક બાઈને પ્રસૂતિની તૈયારી છે, માને પ્રસૂતિની પીડા ઉપડી છે એટલે દવાખાને લઈ જાય છે। દવાખાને લઈ જાય છે પણ કર્મ સંજોગે કુદરતને કરવું અને બાળક આડું હશે અથવા તો બાળકની પ્રસૂતિમાં કંઈક પીડા હશે, બાળકમાં કંઈક તકલીફ હશે, બાઈને પ્રસૂતિ નથી થતી। વિજ્ઞાને વિકાસ કર્યો છે કે સિઝેરિયન કરીને બાળકને ઉપરથી લઈ શકાય છે। ડોક્ટરે જોયું, તમામ રિપોર્ટ કર્યા, એના સસરા પક્ષના માણસોને બોલાવીને કીધું કે મારી મહેનત હજારો ડિલિવરી મેં કરાવી છે પણ આવી તકલીફમાં કોઈ ડિલિવરી મેં જોઈ નથી, ખૂબ તકલીફ છે। હવે એક ઉપાય છે, કાં તો બાળક બચશે અને કાં માં બચશે। તમે જે કહો એને હું બચાવી શકું પણ બેમાંથી એકને બચાવી શકીશ। હું ગમે એટલી મહેનત કરું પણ બે બચી શકે એમ છે નહીં। એટલે એના પતિએ કીધું કે મારી પત્નીને બચાવી લ્યો, કારણ કે પત્ની હશે ને તો મને બીજું બાળક મળી જશે। એના સસરાએ પણ કીધું કે અમારી વહુને બચાવી લ્યો, વહુ હશે તો બીજો દીકરો અમને મળી રહેશે, બીજું સંતાન મળી રહેશે, પણ વહુને બચાવી લ્યો। એના મા બાપને બોલાવવામાં આવ્યા। એના મા બાપને પણ ડોક્ટરે કીધું કે ભાઈ બેમાંથી એક બચી શકે એમ છે, કાં તો માં બચી શકે અને કાં બાળક બચી શકે। એટલે એના માવતરે, દીકરીના માવતરે એને સહેજે કહી દીધું કે અમારી દીકરીને બચાવી લ્યો, દીકરી હશે તો અમારે બીજું ભાણેજડું મળી જશે, અમારે બીજું બાળક મળી જશે, પણ તમે માને બચાવી લ્યો। બેભાન અવસ્થાની માલપા જે માં હતી, જે દીકરી હતી, જેને પ્રસૂતિની પીડા ઉપડી હતી, એ આ બેભાન અવસ્થામાં સાંભળી ગઈ કે મારા બાળકને મારી નાખવાની વાત છે, મને બચાવવા માટે થઈ અને મારા બાળકને જીવ ખોવો પડશે। એ બેભાન અવસ્થાની માલપા માં શબ્દો સાંભળે છે કે અમારી દીકરીને બચાવી લ્યો, બાળક ન બચે તો કાંઈ નહીં। બેમાંથી એક બચશે ને એકનો થશે કાળ, કવિ આલનો દુહો। બેમાંથી એક બચશે અને એકનો થશે કાળ। માતા બોલી મુખથી
બચાવી લ્યો મારો બાળ. બેભાન અવસ્થાની માલપા જે માં હતી એ બોલી કે મારું ભલે મૃત્યુ થઈ જાય, મારા બાળકને બચાવી લ્યો. જે બાળકનું હજી માએ મુખ પણ જોયું નથી, હજી એ બાળકનું માએ મોઢું પણ જોયું નથી, છતાં કેટલો પ્રેમ કે હું ભલે મરી જાઉં, મારા બાળકને બચાવી લ્યો. બે માંથી એક બચશે ને એકનો થશે કાળ. ડોક્ટરે એમ કીધું કે બે માંથી એક બચશે ને એકનો થશે કાળ. ત્યાં તો માં બોલી મુખથી, બચાવી લ્યો મારો બાળ, મારા બાળકને બચાવી લ્યો. આનું નામ પ્રેમ છે, આનું નામ માં છે, આનું નામ માનું હૈયું છે, આનું નામ માનો સ્નેહ છે. અને આટલા માટે કહેવું પડે કે જનનીની જોડ સખી નહીં મળે. કે ટાચણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાજવે તોલ તોલાય નહીં. બ્રહ્માંડમાં મૂલવાય બધું, માના હૈયાને મૂલવાય નહીં. પૌભા ગઢવીના જય માતાજી. કવિ હાલનો એક દુહો પણ મા વિશેનું કેવડું મોટું આપણને આશ્વાસન આપી દે છે કે માનો પ્રેમ કેવો હોય. જય માતાજી.